થયેલ ખૂનના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી એલસીબી તથા અંજાર પોલીસ। અંજારના ગંગાનાકા બીએમ પેટ્રોલ પંપ ખાતે મુસ્તાક અસલમ સમાની છરીના ઘા મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હત્યા નિપજાવી દેવાના બનાવમાં એલસીબી તથા અંજાર પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા જુદી જુદી ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓ મહેશ લખુભાઈ કેરાસિયા ઉંમર વર્ષ 37 રહે પ્લોટ વિસ્તાર લલિયાણા તાલુકો ભચાઉ કચ્છ, સબીર અબ્દુલ કરીમ બાયડ ઉંમર વર્ષ 33 રહે લાલસા પીરની દરગાહની પાછળ મેઘપર બોરીચી તાલુકો અંજારવાડાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા મરણ જનારના પ્રેમ સંબંધના કારણે દુશ્મનાવટ હોવાથી તેને હાલ ફરાર આરોપી અસલમ ઉર્ફે અબ્બો મામદ સમા રહે સુવઈ તાલુકો રાપરવાડાએ છરીના ઘા મારેલ તથા આ બંને આરોપીએ મદદ કરેલ હોવાની કબૂલાત આપી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 10,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્ય આરોપી અસલમ ઉર્ફે અબ્બો મામદ સમાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ એચ જાડેજા, એલસીબી પીઆઈ જેએમ વાડા તથા પીએસઆઈ એસજી વાડા તેમજ એલસીબી ટીમ તેમજ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।